માતાજીની આરતી કરી અલૌકિક અને ધન્યતાનો અનુભવ તો આપણે કર્યો. હવે આ ધન્યતામાં દિવ્યતાનું પ્રાણ પૂરવા કરીએ દેવીના દર્શન. જેને માટે આપણો પડાવ છે અનેક દુખીઓનું દુઃખ હરનારી માં દીપેશ્વરીનું ધામ, જે બિરાજમાન છે અરવલ્લીના બાયડ તાલુકાના જૂના ઉટરડા ગામે. કહેવાય છે કે નિસંતાનના ખોળા ભરે છે માં દીપેશ્વરી, સૌ કોઈનું દુઃખ હરે છે માં દીપેશ્વરી. આવો આપણે પણ કરીએ કામના પૂર્તિ કરનારી માં દીપેશ્વરીના દર્શન. ચમત્કારી દીપેશ્વરી માં. અરવલ્લીમાં બિરાજમાન દીપેશ્વરી માતાના પૌરાણિક મંદિરનો ઇતિહાસ. અરવલ્લીના બાયડ તાલુકાના ઉટરડા ગામમાં માજુમ નદી કિનારે બિરાજમાન દીપેશ્વરી માં દરેક સમાજના આસ્થાનું કેન્દ્ર છે, જે શક્તિ સ્વરૂપા છે, જે દરેકના દુઃખ દૂર કરે છે. શા માટે લોકો અહીં દૂર દૂરથી પગપાળા આવે છે? આ દીપેશ્વર માતાજી કેવી રીતે પ્રગટ થયા? આવો જાણો સમગ્ર વિગત OTT ઇન્ડિયા ટીવીના ખાસ અહેવાલમાં. દીપ સમાન જેમનું તેજ પોતાના પરચાથી ચારેય દિશામાં પ્રકાશ પાથરી રહ્યું છે, તેવા શક્તિ સ્વરૂપા દીપેશ્વરી માતાના દર્શન કરવા એ શ્રદ્ધાળુઓ માટે એક લહાવો છે. દીપેશ્વરી માતાનું મંદિર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉટરડા ગામે પવિત્ર માજુમ નદીના કિનારે આવેલું છે. આ પ્રાચીન પવિત્ર મંદિરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા આવે છે. સર્વ સમાજની આસ્થાનું પ્રતીક આ મંદિર પૌરાણિક હોવાથી તેનો ઇતિહાસ પણ ખૂબ પ્રસિદ્ધ છે. આ મંદિરના ઇતિહાસની દંતકથા એવી છે કે 7000ની વસ્તી ધરાવતા ઉટરડા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં દીપા નામની દીકરીનો જન્મ થયો હતો. આ દીપા જન્મથી જ દીપ સમાન તેજ ધરાવતી હતી. એક વખત માજુમ નદી બે કાંઠે વહી રહી હતી ત્યારે બપોરના સમયે બાળકો વડની ડાળીએ હિંચકા ખાવાની મજા લઈ રહ્યા હતા. તેમાં દીપા રમતા રમતા ઝાડ પર ચડી, પરંતુ અચાનક વડની વડવાઈ તૂટી અને દીપા જાણે સ્વર્ગથી અપ્સરા નીચે ઉતરતી હોય તેમ નીચે આવી. ત્યાં જ દીપાનું શરીર ફૂલોથી ઢંકાઈ ગયું અને એકાએક અદૃશ્ય થઈ ગઈ. દીપા અદૃશ્ય થતા વીજળીના જોર જોરથી કડાકા થવા લાગ્યા અને માજુમ નદી ધસમસતા પ્રવાહે વહેવા લાગી. ગભરાઈ ગયેલા બાળકોએ દીપાના માતા પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી. આ વાત સાંભળતા જ દીપાના માતા પિતા બેબાકડા થઈ ગયા. આ સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાતા ગ્રામજનો વડના વૃક્ષ નીચે થયેલા ફૂલોના ઢગલા પાસે એકઠા થયા. એવામાં એકાએક અવાજ આવ્યો, હે દંપતી, હું સંતાપ કરીશ નહીં. તમારી દીકરી દિવ્ય શક્તિ હતી, તેણે તમારી વચ્ચેથી વિદાય લીધી છે, પણ તે તમારા કુળને, ગામના તમામ લોકોનો ઉદ્ધાર કરશે. તે શ્રદ્ધાના પ્રતીક રૂપે જગમાં પૂજાશે. જે ભક્તો તેનું સ્મરણ કરશે તેનું દુઃખ દૂર કરશે. એ જ ઘડીએ ફૂલના ઢગલામાંથી દિવ્ય તેજ પ્રગટ્યું અને સમગ્ર ગ્રામવાસીએ તે જગ્યાએ ધૂપ દીપ પ્રગટાવ્યું અને આસ્થા સાથે પૂજા અર્ચના કરવા લાગી ગયા. ત્યારબાદ ગ્રામ લોકોએ તે જગ્યા પર નાની દેરી બંધાવી અને દીપેશ્વરી માતા તરીકે પૂજાવા લાગ્યા. થોડો સમય પસાર થતા દીપેશ્વરી માતાના પરચાનો જય જયકાર થવા લાગ્યો. જેમ અગરબત્તીની સુવાસ ફેલાય તેમ દીપેશ્વરી માતાનો શ્રદ્ધાનો દોર સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી ગયો. માતાજીની પ્રસિદ્ધિ વિસ્તરતા આ સ્થળ એક પ્રવાસન સ્થળ તરીકે સ્થાન પામ્યું છે. અહીં અનેક દર્શનાર્થીઓ આવતા હોવાથી મંદિરને દાનની રકમ મળતા નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. દીપેશ્વરી માના મંદિરે જતા પહેલા વિશાળ સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. મંદિરના પરિસરમાં એક વિશાળ વૃક્ષ છે, જે મંદિરની શોભામાં વધારો કરે છે. મંદિરના મુખ્ય દ્વાર ઉપર દીપેશ્વરી માં નદી કિનારે હિંચકા ખાતા હોય તેવી સુંદર મૂર્તિ મૂકવામાં આવી છે, જેને જોતા સાક્ષાત માના દર્શન થતા હોય તેવું અનુભવાય છે. આ ઉપરાંત મંદિરના ગુંબજ ઉપર માના સુંદર ચિત્રો આલેખવામાં આવ્યા છે. મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે. અહીં દર રવિવાર અને મંગળવારે માના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં આ મંદિરે માતાજીના દર્શનનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. વૈશાખ સુદ છઠ એ માતાજીનું પ્રાગટ્ય તિથિ હોવાથી વિશાળ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉભરાય છે. દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે મંદિરનું વહીવટી તંત્ર પણ સજ્જ છે. મંદિરના પરિસરમાં અન્ન ક્ષેત્ર અને ધર્મશાળાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અહીં આવતા દરેક ભક્તોની મનોકામના માં અચૂક પૂર્ણ કરે છે. અહીં ભક્તોની એવી માન્યતા છે કે જેના ઘેર દીકરો ના હોય અને તે દીપેશ્વરી માતાજીની માનતા રાખે તો માં તેનું દુઃખ અચૂક દૂર કરે છે. આવા અનેક ભક્તોના દુઃખમાં એ દૂર કર્યા હોવાથી માનતા સ્વરૂપે અનેક ચાંદીના છત્તર મૂકવામાં આવ્યા છે. માં દરેક ભક્તો પર સદા પ્રસન્ન રહેતા હોવાથી દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ માનું દિવ્ય તેજ અનુભવાય છે. શક્તિશાળી સ્વરૂપ દીપેશ્વરી માના નેત્રમાંથી સદૈવ અપાર કૃપા વર્ષે છે. અહીં દર્શનાર્થીઓ દર્શનની સાથે નદી કિનારાની મજા માણી આનંદ અનુભવતા હોય છે. માની દયાથી મંદિરનું વાતાવરણ એટલું સુંદર હોય છે કે અહીં આવતા જ સમસ્ત ચિંતાનો ભાર હળવો થઈ જાય છે. અહીં અખંડ જ્યોત છે, તો તમે પણ અહીં આવો. દર્શન માત્રથી દુઃખો દૂર કરતા ચમત્કારી માં દીપેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવો.